કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પ્રાથમિક શિક્ષણની કથળતી સ્થિતિ અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા। તેમણે જણાવ્યું કે સરકારના પાપે ધોરણ 1 અને 2 તેમજ બાલવાટિકાના બાળકોને બીજું સત્ર પૂરું થવા આવ્યું હોવા છતાં પુસ્તકો મળ્યા નથી। તેમણે સવાલ કર્યો કે પુસ્તકો વગર બાળકો કેવી રીતે ભણી શકે। તેમણે કેન્દ્ર સરકારના આંકડા ટાંકીને જણાવ્યું કે શિક્ષણના નબળા જિલ્લાઓમાં ગુજરાતનો સમાવેશ થયો છે, જે ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણની સ્થિતિ કથળી હોવાનું દર્શાવે છે। निम्न कक्षा शिक्षण स्तर में जो तो गुजरात निम्न कक्षा राज्यों में लास्ट 10 स्टेट में आवे छे। एटले के निम्न कक्षा जे राज्यों छे एमां पण गुजरात निम्न कक्षाए छे, एमां पण 7मा क्रमांक नीचेथी। एटले विचार करो कि गुजरातनी शैक्षणिक व्यवस्था केटली कथरी छे। भारतीय जनता पार्टीनी सरकारना 30 वर्षना शासन, शिक्षण विभाग भ्रष्टाचारनो एपी सेंटर अने सरकारी शाळाओमां 40,000 करता वधु शिक्षकोनी जग्या खाली, 42,000 करता ओरडाओनी घट, 3,000 शाळाओ मात्र एक शिक्षक थी चाले। केवी रीते भणशे गुजरात?